અને આ બાજુ સ્વામીની દ્રષ્ટિ ફરી અને એના દેશકાળ પણ ફર્યા. ધીમે ધીમે પડતી શરૂ થઈ અને એમ કરતાં કરતાં એક સમય એવો આવ્યો કે સાવ હાથે પગે થઈ ગયા, કાંઈ રહ્યું નહીં. એવા સમયે એક દિવસ ફરી વખત મંદિરે આવ્યા અને હાથમાં સાવરણી ઝાલી અને મંદિર સાફ કરવા માંડ્યા. એવામાં ગોપાળાનંદ સ્વામીની દ્રષ્ટિ પડી અને કહ્યું, અહો મંગળદાસ શેઠ, તમે ક્યારે આવ્યા? એમણે હાથ જોડ્યા કે સ્વામી, હું તો તમારો મંગળિયો જ છું. જ્યારે સુખ સંપત્તિ વધે, સાહેબી વધે, ત્યારે ઘણી વખત વૃત્તિ ફાટી જાય, જે કરવાનું છે એ બધું રહી જાય. એટલા માટે જ્યારે સુખ મળે ત્યારે પણ મન સ્થિર રહે એ ખૂબ જરૂરી છે. તો દુઃખમાં પણ મન સ્થિર રહે અને સુખમાં પણ મન સ્થિર